દાદાજી, અત્યારે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, એ માટે આ વિડીયો બનાવી રહ્યો હતો. વિડીયો પૂરો જોજો અને ખાસ ચેતવણી આપું છું કે બધાને જેટલા બી ટુ વ્હીલર છે, ફોર વ્હીલર લઈને બહાર નીકળતા હોય તો 14 તારીખ અને 15 તારીખ 2 દિવસ માટે થોડું નીકળવાનું ટાળજો. જો શક્ય હોય જવાનું તો જ જજો, 2 દિવસ માટે ટાળજો. અને સાંજરૂપવાળી કોઈને ફોર વ્હીલર ગાડી હોય તો તમારા છોકરાઓ વગેરે બહાર નીકળતા હોય આમાં તે ટાઈપનું ટાળજો કે દોરીને ક્યાંય બી આવી શકે છે. અને ચાઇનીઝ દોરી વગેરે જે લેતા હોય ખાસ કરીને ના લેતા. બીજી વસ્તુ કે તમે જે ટુ વ્હીલર લઈને નીકળ્યા હોય ક્યાંય તો આગળ એક વાયર લગાવવાનું રાખજો. અને બીજી વસ્તુ કે એ ના હોય તો ગળામાં કોઈ મફલક વડે પહેરજો. અને નાના છોકરાને બી આગળ બેસાડવાનું ટાળજો. વધારેથી વધારે વિડીયો શેર કરજો. અને બીજી વસ્તુ કે આના જોડે એક બીજું બી અભિયાન ચાલુ કરવાનું છે, પક્ષી બચાવવાનું. જેમ કે તમે ક્યાંય બી પતંગ વગેરે ચડાવતા હોય, આપણો તહેવાર છે તો પતંગ તો જરૂરથી ચડાવજો. અને જ્યાં ધાબા ઉપર વગેરે ચડ્યા હોય તો ખાસ વિનંતી છે કે સાંજે ઉતરતા ટાઈમે ત્યાં ઉપર દોરીના ગુચ્છા વગેરે પડ્યા હોય તો નીચે નાખી દેજો, પાડી દેજો, એવું કરજો. ત્યાં ક્યાંય બી નષ્ટ કરી દેજો, ક્યાંય બી રાખતા નહીં, કેમ કે આના હિસાબે કોઈ પક્ષીઓ અંદર ગૂંચવાઈ શકે છે અને એમનું બી કંઈક કરવું મૃત્યુ થઈ શકે. તો આ બોલા પક્ષીઓ માટે આપણે આ બી કરવાનું છે. તો વધારેથી વધારે વિડીયો શેર કરજો. અને આ 2 દિવસ 14 અને 15 તારીખ આ 2 દિવસ ખાસ સાચવજો બધાને. તમારો વિનંતી છે વિડીયો શેર કરજો. જય માતા.